આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા તો કહી શકાય કે રાજકોટમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસનો મામલો સામે આવ્યો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમીઓનો આપઘાતનો પ્રયાસ તો ગળાના ભાગે બ્લેડ મારતા યુવતીનું મોત થયું તો યુવકની હાલત ગંભીર હોવાથી ઈએનટી વોર્ડના ઓપરેશનમાં છે। પોલીસે બંનેએ એરેસ્ટ કરી પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા, જે બાદ પરિવારજનો એક નહીં થવા તેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો સમગ્ર મામલે કહી શકાય કે તપાસ હાથ ધરાશે। પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પ્રેમિકાનું મોત થયું છે। પ્રેમી વિનોદ સથવારા સારવાર હેઠળ છે। કચ્છ જિલ્લાના નખત્રાણા પોલીસ સ્ટેશનના મોટી વિરાણી ગામના યુવક યુવતીઓ પ્રેમ સંબંધના કારણે ગુમ થયેલા હતા। આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, જે અંગેની તપાસ કરતા તપાસ અધિકારીને એવી એક હકીકત મળેલી કે યુવક યુવતીઓ બંને જે રાજકોટ શહેરમાં અત્યારે છે, જેથી કરીને એમને એમના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને આ બાબતે માહિતી આપવામાં આવેલી હતી અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોતાના સ્ટાફને આ બાબતે કામે લગાડતા એજી ચોક ખાતેથી આ યુવક યુવતીઓ મળી આવતા તેમને પોલીસ સ્ટેશનને લાવી અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડેલ હતા। આ દરમિયાન બંને યુવક યુવતીઓ નાગરિક સુવિધા કેન્દ્રની અંદરથી બંધ કરી અને બ્લેડ જેવા તીક્ષ્ણ વસ્તુ વડે પોતાના ગળાના ભાગમાં ઈજા પહોંચાડેલ છે અને આ દરમિયાન ખૂબ લોહી વહી જતા જે યુવતી હતી એમનું અહીંયા ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે અને અત્યારે હાલ યુવક જે છે સારવાર હેઠળ છે। આગળની તપાસ એસીપી વેસ્ટ રાજકોટ શહેરનો ચલાવી રહ્યો છે।